Good afternoon, all of you. Okay, so yes, ApoMind will start GSSB Junior Pharmacist 2026 batch from today onwards. 27 જૂનથી આ બેચ ચાલુ થઈ રહી છે. ઓકે, લાસ્ટ 15 દિવસમાં બહુ જ બધા સ્ટુડન્ટ્સના ક્વેરીઝ as well as the doubts આવ્યા. ઓકે, so I'm going to tell you all the queries, all the doubts regarding this batch કે આ બેચમાં જો બી તમારે કઈ પ્રોબ્લેમ હોય તો I will discuss. Okay, but yes, don't miss this opportunity. હવે અપકમિંગ ક્યારે વેકેન્સી આવશે આપણને ખબર નથી. ઓકે, ચલો જઈએ કે ચલો આ 27 જૂનથી જો આજથી જે બેચ ચાલુ થઈ રહી છે એમાં શું શું ઇન્ક્લુડ કરવાના છે. જો તમે નવા વ્યુઅર હોય ઓકે તો સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો, બીકોઝ બહુ બધી ઇન્ફોર્મેશન્સ રિગાર્ડિંગ ફાર્માસિસ્ટ, ડ્રગ ઇન્સ્પેક્ટર બધી ઇન્ફોર્મેશન્સ આ યુટ્યુબ ચેનલ ઉપર આપવામાં આવે છે. નેક્સ્ટ જઈએ કે પહેલા GSSB જુનિયર ફાર્માસિસ્ટની વેકેન્સીઝ આવી અને આના બધાય તમે ફોર્મ ફિલઅપ કરી જ દીધું છે. તો બી થોડું આના રિગાર્ડિંગ કહી દઉં કે યસ આ ટેન્ટેટિવ એક્ઝામ ડેટ છે અને ઓગસ્ટ એન્ડ રહેશે, કેમ કે આવી જેવી બી એક્ઝામ્સ આવતી હોય છે 2 થી 18 મહિનામાં થઈ જતી હોય છે. ઓકે, તો ટેન્ટેટિવલી આપણી પાસે અત્યારે 2 મહિનાનો ટાઈમ છે. અત્યારે જુલાઈ ગણી લો, ઓગસ્ટ ગણી લો. ઓકે, અપાર્ટ ફ્રોમ ધેટ સેલરી સ્ટ્રક્ચર કયું હશે બધાને ખબર જ છે. ઓકે, આઈ વિલ નોટ ગો ટુ ઇન ડેપ્થ. પેપર પેટર્ન ની વાત કરીએ તો પેપર પેટર્નમાં 90 ક્વેશ્ચન, એમાં 90 ક્વેશ્ચન માંથી 60 ક્વેશ્ચન લોજિકલ રીઝનિંગ, મેથ્સ, એપ્ટિટ્યુડ એના રહેવાના છે. 30 ક્વેશ્ચન નું બંધારણ, ઇંગ્લિશ ગ્રામર એઝ વેલ એઝ ધ ગુજરાતી ગ્રામર રહેવાનું છે. બધાને ખબર છે. અને પાર્ટ બી માં 120 માર્ક જે આપણા ફાર્માના સબ્જેક્ટના રહેવાના છે. ટોટલ 210 માર્ક હશે. અને મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું છે, આ બંનેમાં સેક્શનલ કટ ઓફ તમારે જોઈશે. સેક્શનલ કટ ઓફ યાની 40% in each section you need to secure. Okay, તો આ બધાને ઓલમોસ્ટ ખબર જ છે. વાત કરીએ આપણા કોર્સની, GSSB જુનિયર ફાર્માસિસ્ટ 2026 બેચ કે જે આજથી ચાલુ થઈ રહી છે. ઓકે, ચલો કે જે આજથી જો બેચ જે ચાલુ થઈ રહી છે એમાં તમને શું મળવાનું છે અને એના પછી કયા કયા ક્વેરીઝ, કયા ડાઉટ સ્ટુડન્ટ્સના આયા એ આઈ વિલ ડિસ્કસ. ઓકે, લાઈવ લેક્ચર્સ હશે, રેકોર્ડેડ લેક્ચર્સ હશે, એપોફાસ્ટની નોટ્સ, રેપિડ રિવિઝન નોટ્સ, ટેબલ્સ, ચાર્ટ્સ બધું જ મળશે. વન લાઇનર, PYQs, ઓનલાઈન ટેસ્ટ સિરીઝ, બહુ બધી મોક ટેસ્ટ બી તમને અટેન્ડ કરવા મળશે. મોડ્યુલ્સ GSSB ના સિલેબસ એકોર્ડિંગ 4 બુકલેટ્સ ફાર્મસી સબ્જેક્ટની બનાવી છે, એ તમારા ઘરે કુરિયર આવી જશે. એન્ડ યસ વીકલી ટેસ્ટ એન્ડ ઓલ એનું મોનિટરિંગ તો થશે જ. ઓકે, તો યસ આ બેચ આજથી ચાલુ થઈ રહી છે. હવે થોડુંક ડિટેલ્ડમાં ડિસ્કશન કરીએ. ઓકે, કે આ કોર્સમાં તમને શું મળવાનું છે. ઓકે, તો યુ વિલ હેવ ધી આઈડિયા. દેખો, GSSB ની એક્ઝામ લાસ્ટ યર બી આવી હતી, જેની એક્ઝામ હતી 13 જૂને. બીજી એક્ઝામ આવી કે જેમાં 29 માર્ચે એક્ઝામ હતી. GPSSB ની એક્ઝામ બી અમને 24 જૂને ગઈ. આ જુનિયર ફાર્માસિસ્ટની બેચમાં અમે લોકોએ ફેકલ્ટીઝે ભેગા થઈને બહુ જ બધા સેશન્સ કર્યા. ઓકે, આ સેશન્સમાં એપ્રોક્સિમેટલી 150 સેશન્સ અમે લોકો કર્યા હશે, મોર ધેન 150 સેશન્સ. એ બધા જ સેશન્સના રેકોર્ડેડ એક્સેસ તમને એટ અ ટાઈમ મળી જશે જ્યારથી આજથી જોઈન કરશો તો. ઓકે, તો એ આખી લાઇબ્રેરીનો સોર્સ એટલી વસ્તુ કરી લેશો ને બધા સબ્જેક્ટની, તો બી તમે જાતે પ્રિપેરેશન્સ કરી શકશો. એની સાથે સાથે લાઈવ લેક્ચર્સ હશે, તો એ લાઈવ લેક્ચર્સ 2 મહિનામાં મેક્સિમમ ટુ મેક્સિમમ અમે આપવાનો ટ્રાય કરીશું. રાત્રે 9 થી 11 ના સેશન હશે, 9 થી 10:30 ના સેશન હશે, સન્ડે 3 કલાકના સેશન હશે, 6 કલાકના સેશન હશે. તો લાઈવ લેક્ચર્સમાં બી બહુ જ બધું આપીશું. બટ પહેલી સ્ટ્રેટેજી અમારી એક હશે કે આટલા રેકોર્ડેડ લેક્ચર્સમાંથી તમે વાંચવાનું ચાલુ કરી દો. જો તમને લાગતું હોય કે આ ટોપિક્સ વગેરે વીક હોય તો, અને લાઈવ લેક્ચર્સ તો રહેશે. આ બધી જે એક્ઝામ છે એ સ્ટ્રેટેજી સાથે ક્રેક થાય છે. ઓકે, મેઇન વસ્તુ છે કે ચલો લાઈવ લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચર્સ તો આપી જ દીધું, એની સાથે સાથે વી વિલ પ્રોવાઈડ યુ એવરી વીક સ્ટ્રેટેજી કે તમારે આટલી વસ્તુ કરવાની છે, આટલી વસ્તુ કરવાની છે અને આ પ્રમાણે આગળ વધવાનું છે. કેમ કે આપણી બેચમાં જે સ્ટુડન્ટ જોઈન થઈ રહ્યા છે એ બધા જ અલગ અલગ લેવલના છે. આમાં 70 to 75% વર્કિંગ પ્રોફેશનલ હોય છે. ઓકે, તો હવે એ લોકો કઈ રીતે ટાઈમ મેનેજ કરે એ વસ્તુ અલગ રહેશે. 20 to 25% એવા બી લોકો હશે કે જે લોકો જસ્ટ B.Pharm પાસ આઉટ કર્યું હશે, જસ્ટ M.Pharm પાસ આઉટ કર્યું હશે, એ લોકો ફૂલ ફ્લેજ આની જ પ્રિપેરેશન્સ કરી રહ્યા છે. ઓકે, તો એના માટેની સ્ટ્રેટેજી અલગ અલગ હશે. તો યસ, ઈચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ હેવિંગ ધ ડિફરન્ટ સ્ટ્રેટેજી, ડિફરન્ટ ટાઈમિંગ. જો તમે વર્કિંગ પ્રોફેશનલ હશો તો 9 કલાક 10 કલાક જોબ કરતા હશો તો તમારી પાસે થોડો ઓછો ટાઈમ હશે. તો 2 કલાકના લાઈવ લેક્ચર્સમાંથી અમે જે PDF નોટ્સ આપીએ, અમે જે મોડ્યુલ્સ આપીએ, એમાંથી બી તમે મેક્સિમમ આઉટપુટ લઈ શકો છો. બટ જો તમે કંઈ જ નથી કરતા, ફૂલ ફ્લેજ પ્રિપેરેશન્સ કરી રહ્યા છો GSSB માટે જ ઓનલી, ઓકે, તો બોસ અમારા 150 મોર ધેન 150 અવર્સના રેકોર્ડ, 150 સેશન્સની રેકોર્ડ લેક્ચર્સની લાઇબ્રેરી, એની બી સ્ટ્રેટેજી આપીશું કે કઈ રીતે તમે ફાસ્ટ વેમાં ફિનિશ કરી શકો.
તો બોસ એ બી દિવસના તમે 4 જોવાના ચાલુ કરી દીધા, સ્ટ્રેટેજી તમે ખુદથી બનાવવાનું ચાલુ, અમે જે સ્ટ્રેટેજી આપી એને ઇમ્પ્લિમેન્ટ કરવાની સ્ટાર્ટ કરી દીધી, એમાંથી બી ઘણી બધી વસ્તુ થઈ જશે. તો મારી બેચમાં જે એનરોલ થાય છે એ બધાના ગોલ્સ અલગ અલગ હોય છે. ઓકે, તો યસ, તમારો ગોલ કયો છે GSSB જુનિયર ફાર્માસિસ્ટ 2026 ક્રેક કરવા માટે એ તમને ખબર છે. ઘણા લોકો લિટરલી જોબ છોડીને બેઠા છે કે ચલો 2 મહિના 2.5 મહિના આની ઉપર જ ફોકસ કરવું છે. ઘણા લોકો અત્યારે M.Com માંથી પાસ આઉટ છે પણ એ લોકો જોબ એક્સેપ્ટ નથી કરતા. કેમ કે એ લોકો એમ વિચારશે કે પહેલા આ એક્ઝામની ફૂલ ટુ પ્રિપેરેશન કરી લો, આખી જિંદગી તો પછી જોબ કરવાની છે. અને ઘણા બધા લોકો સ્ટક છે જોબમાં. ઓકે, એ લોકોને 6 કલાક 7 કલાક તો આપવા જ પડે છે. તો એ લોકો માટે બી ડિફરન્ટ સ્ટ્રેટેજી હશે. તો યસ, બધા જ લોકો માટે અલગ અલગ સ્ટ્રેટેજી રહેશે, બટ વી વિલ પ્રોવાઈડ યુ ધી ગાઈડન્સ કે કઈ રીતે આગળ વધવું અને કઈ રીતે કેટલું વાંચવું. ઓકે, તો આ થઈ ગયા લાઈવ લેક્ચર્સ, રેકોર્ડ લેક્ચર્સમાંથી બહુ જ બધી તમને નોટ્સ આપવામાં આવશે. રેપિડ રિવિઝનની નોટ બોસ એટલું કરી દેશો ને તો ડેફિનેટલી એ રેપિડ રિવિઝન નોટ્સમાંથી 25 to 30 ક્વેશ્ચન્સ પાક્કા એટલા નેક્સ્ટ લેવલના ટેબલ્સ એપોઇન્ટમેન્ટ ટીમે બનાવેલા છે. ઓકે, વન લાઇનર PYQs, ઓકે, ઓલ ઇન્ડિયાના PYQs એન્ડ ઓલ, એ બધી વસ્તુ સ્ટેપ બાય કરશો તો નેક્સ્ટ લેવલનું તો થઈ જવાનું છે. ઓકે, તો યસ, આ થઈ ગઈ વાત. અને મોક ટેસ્ટ, ઓકે, બહુ જ બધી મોક ટેસ્ટ રિપીટેડલી જેટલી તમે આપશો એટલી ઓછી છે. અમારી પાસે એપ્રોક્સિમેટલી 10,000 MCQs ની સિરીઝ છે. તમે કેટલી એક્સટ્રેક્ટ કરી શકો છો, તમે કેટલું કરી શકો છો એના ઉપર ડિપેન્ડ છે. અમારી પાસે એપોઇન્ટમેન્ટ પાસે ઇઝી લેવલ ટુ મીડિયમ લેવલ ટુ ટફ લેવલ ટુ એડવાન્સ લેવલ બધો જ ખજાનો છે. ઓકે, તમારી કેટલી કેપેસિટી છે એના ઉપર આ ડિપેન્ડ રહેશે. ઓકે, ચલો તો હવે આ થઈ ગઈ વાત કોર્સની. બહુ બધા સ્ટુડન્ટ્સની ક્વેરી ડાઉટ જે આવતા હશે, લેટ મી ટેલ યુ. હવે બહુ બધા સ્ટુડન્ટ્સની ક્વેરી એ છે કે આ કોર્સમાં તમે શું કવર કરાવો છો. ઓકે, તો શું કવર કરાવીએ છીએ એમાં દેખો, 120 ક્વેશ્ચનનું ફાર્મા તો નેક્સ્ટ લેવલનું થઈ જ જશે. મેથ્સ અને રીઝનિંગ બી જેટલા બી ટોપિક્સ આપેલા છે, ઓકે, એ બધા ટોપિકના 1.5 કલાકના 2 કલાકના સેશન્સ બી થઈ જશે. બહુ બધા સેશન્સ પ્રીવિયસ યર્સ ફાર્માસિસ્ટમાં બી કરેલા છે, એના બી રેકોર્ડ લેક્ચર્સની લાઇબ્રેરી તમને આપી દેવામાં આવશે, તો તમે આમાંથી બી સ્ટડી કરી શકશો. ઓકે, તો યસ, એક સેશન જે બી ટોપિક અત્યારે જે ન્યૂ સિલેબસ લોન્ચ થયો છે મેથ્સ એન્ડ રીઝનિંગના, બધાના 1.5 કલાક 2 કલાકમાં એટલીસ્ટ ઇઝી લેવલ ટુ મીડિયમ લેવલ ટુ થોડુંક એડવાન્સ લેવલ જઈશું કે એટલીસ્ટ કોન્સેપ્ટ ક્લેરિટી આવી જાય એન્ડ યુ વિલ બી એબલ ટુ ક્રેક ધ મેથ્સ રીઝનિંગ નેક્સ્ટ લેવલ. રહી વાત 30 માર્ક્સના બંધારણની, ઓકે, તો આપણે દેખો 20 માર્કનું બંધારણ પૂછાય છે, એની લાસ્ટમાં અમે લોકો ઇમ્પોર્ટન્ટ નોટ્સ આપી દઈશું. 5 માર્કનું ગુજરાતી પૂછાય છે, 5 માર્કનું ઇંગ્લિશ પૂછાય છે. ઓકે, તો એ 30 ક્વેશ્ચન્સ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક વેમાં સેલ્ફ સ્ટડીમાં જશે, બીકોઝ મેજર પોર્શન 180 નો છે. એ બધા જ લાઈવ લેક્ચર્સ, રેકોર્ડ લેક્ચર્સ, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ, મોક ટેસ્ટ ને બધા સાથે થશે. બટ આ બંધારણના એના અમારા લાઈવ લેક્ચર્સ નથી થતા. ઓકે, તો યસ, એટલું એ રહેશે. બટ એ સ્ટુડન્ટ્સ પોતાની રીતે કેપેબલ છે અને થોડું પોતાની રીતે યુટ્યુબ પરથી કે નોટ્સમાંથી એમાંથી જાતે કરી લેતા હોય છે. બટ મેજોરિટી ઓફ ધ ચંક જે 180 ક્વેશ્ચનો છે તમારો નેક્સ્ટ લેવલનો થઈ જશે. ઓકે, સો ધેટ્સ ધ થિંગ. હવે અપાર્ટ ફ્રોમ ધેટ બધા સ્ટુડન્ટ્સની ક્વેરી છે કે નેક્સ્ટ 2 મંથમાં બધો જ કોર્સ કવર થશે. દેખો, તમે કોઈ બી કોચિંગ એકેડેમીમાં જશો તો 2 મહિનામાં આટલા 4 વર્ષનો આટલો લેન્ધી કોર્સ કવર કરવા બહુ મુશ્કેલ છે. ઓકે, તો યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે 2 મહિનામાં અમે જેટલું આપીશું ને, અમારો જે એક્સપિરિયન્સ આપીશું કે ભાઈ આટલા ટોપિક, આટલી વસ્તુ આટલું જ કરવાનું છે ને, એમાંથી જ મેક્સિમમ ટુ મેક્સિમમ વસ્તુ પૂછાય છે. ઓકે, તો યસ, ધેટ વિલ બી હેલ્પફુલ ટુ યુ ટુ ક્રેક ધ એન્ટ્રન્સ એક્ઝામ. એન્ટ્રન્સ એક્ઝામમાં બધો સિલેબસ અમે બી કરાવીશું ને તો તમે પહોંચી નહીં વળો. ઓકે, બટ જેટલું બી અમે લોકો કોન્સાઇઝ પ્રિસાઇઝ આટલું કરાવીશું, એટલી બી વસ્તુ કરી લીધી ના, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ નેક્સ્ટ લેવલ થિંગ. ઓકે, તો યસ, જેટલું બી અમે લોકો કરાવીએ છીએ એટલું વસ્તુ મિનિમમ કરવાની છે. મેક્સિમમ તો તમારી પાસે લિમિટ છે કે કઈ બી વસ્તુ કરી શકો છો. ઓકે, તો બસ આ 2 મહિનામાં લાઈવ લેક્ચર્સ મેક્સિમમ ટુ મેક્સિમમ અમે આપવાનો ટ્રાય કરીશું. અને મેક્સિમમ ટુ મેક્સિમમ અમે જે ડિસાઈડ કર્યું છે કે આટલી વસ્તુ તો લાઈવ લેક્ચર્સમાં જવું જ જોઈએ, બધી જ વસ્તુ આપીશું અને તમને GSSB જુનિયર ફાર્માસિસ્ટ એક્ઝામ ક્રેક કરવામાં હેલ્પ કરીશું. બહુ સ્ટુડન્ટ્સને કહે છે કે આમાં વેલિડિટી કેટલી છે. અમે લોકો 1 યરની વેલિડિટી આપીએ છીએ. ફ્યુચરમાં કોઈ બી એક્ઝામ ફાર્માસિસ્ટની આવી, જેમાં SMC ફાર્માસિસ્ટની બી આવવાની છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બી આવવાની છે. ઓકે, તો આ કોર્સ તમે એ વખતે બી એક્સેસ કરી શકશો ટીલ ધ 1 યર. 27 જૂન આજે જો તમે પરચેસ કરો છો તો નેક્સ્ટ 27 જૂન 2027 સુધી એક્સેસ રહેશે. લાઈવ લેક્ચર્સ એન્ડ ઓલ 2 મહિના પછી સ્ટોપ થઈ જશે, બટ બધા જ રેકોર્ડેડ લેક્ચર્સની લાઇબ્રેરી, ટેસ્ટ સિરીઝ, બધું જ મટીરિયલ એઝ ઇટ ઇઝ તમને 1 યર સુધી તમને એક્સેસ મળશે. ઓકે, તો યસ, 1 યરની આમાં વેલિડિટી આપેલી છે. ઓકે, બહુ બધા સ્ટુડન્ટ્સની ક્વેરી ડાઉટ્સ આવશે કે અમારા ભણાવવાની લેંગ્વેજ કઈ છે, તો ભણાવવાની લેંગ્વેજમાં ઇંગ્લિશ છે. અમારું 70 to 75% હિન્દી હોય છે, 20-25% ઇંગ્લિશ હોય છે. તો આપણે કેવું છે, ગુજરાતી લોકો છે, વી કેન કનેક્ટ મોર. ઓકે, ધેટ્સ વાય આઈ એમ ટેકિંગ ધીસ
ઓરિએન્ટેશન સેશન કે ચલો ન્યૂ બેચ ચાલુ થઈ રહી છે ઇન ગુજરાતી. ઓકે, તો યસ, ઓલ ધ સેશન્સ વિલ બી ઇન ઇંગ્લિશ. ઓકે, અપાર્ટ ફ્રોમ ધેટ બહુ બધા સ્ટુડન્ટ્સની ક્વેરીઝ એઝ વેલ એઝ ધ ડાઉટ્સમાં બહુ જ બધા આયા લાસ્ટ વીકમાં. પહેલી ક્વેરી કહી દીધી કે વોટ વિલ બી ઇન્ક્લુડેડ ઇન કોર્સ, ફાર્મા એઝ વેલ એઝ ધ નોન ફાર્મા. યસ, વેલિડિટી ઓફ ધ કોર્સ વાત થઈ ગઈ. મોક ટેસ્ટ ઇન્ક્લુડેડ. યસ, નેક્સ્ટ લેવલની મોક ટેસ્ટ, ટોપિક વાઇઝ ફૂલ લેન્થ પેપર. ઓકે, અપાર્ટ ફ્રોમ ધેટ લાઈવ સેશન્સ, ટાઈમ ડ્યુરેશન, મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન. દેખો, મોસ્ટ ઓફ ધ આપણી એપોમાઇન્ટ એકેડેમીમાં જે જોઈન કરે છે એ બહુ બધા વર્કિંગ પ્રોફેશનલ હોય છે. તો વર્કિંગ પ્રોફેશનલ લોકોને 7 વાગે ઘરેથી છૂટી જાય છે, તો રાત્રે 9 વાગ્યાનો ટાઈમ હોય છે ફોર ધ સેશન્સ. ઓકે, તો રાત્રે 9 થી 10:30 બી કરતા હોય છે, 9 થી 11 બી કરતા હોય છે. ઘણા કદાચ એવું બને કે વર્કલોડને કારણે કદાચ લાઈવ સેશન અટેન્ડ ના કરી શકે તો શું, તો બીજે દિવસે વિધિન 24 અવર્સ એ સેશન રેકોર્ડેડ લેક્ચર્સ બી અપલોડ આપણી એપોમાઇન્ટ ક્લાસીસ એપ્લિકેશનમાં થઈ જશે. ઓકે, તો યસ, ટાઈમ ડ્યુરેશન 1.5 કલાક 2 કલાક હશે. ક્યારેક સન્ડે હશે તો સન્ડે સવારે 2 કલાકના બી સેશન હશે, સાંજે બીજી ફેકલ્ટીનો 2 કલાકનું હશે, તો 4 કલાક 5 કલાક સન્ડે યુ નીડ ટુ બી રેડી. અધરવાઇઝ પબ્લિક હોલિડેઝમાં બી અમે મેક્સિમમ ટુ મેક્સિમમ કવર કરાવવાનો ટ્રાય કરીશું. યુ નીડ ટુ બી રેડી. તો ઇન ધેટ વે, મિક્સ્ડ વેમાં we will try to give you maximum of the live lectures for the next 2 months. નેક્સ્ટ જઈએ. હા, સોરી, લેંગ્વેજ ઓફ ધ ટીચિંગ કહી દીધું. રિફંડ અવેલેબલ ઓર ધ નોટ. દેખો, એપોમાઇન્ટ ક્લાસીસની એપ્લિકેશન ઉપર બિફોર પરચેસિંગ ધ કોર્સ બહુ જ બધા ડેમો લેક્ચર્સ અવેલેબલ છે, બેઝિક બેચમાં અને એડવાન્સ બેચમાં. તો જુઓ અમારા મેથડ કઈ રીતે અમે લોકો ભણાવીએ છીએ, કેટલું નોલેજ છે, અમારી નોટ્સ છે. ઓકે, ધેન યુ ડિસાઇડ. ઓકે, બટ રિફંડ પોલિસી ઇઝ નોટ ધેટ. સોરી ફોર ધેટ. ઓકે, એકવાર તમે ડિસાઇડ કરી લીધું કે પરચેસ કરવાનું છે, ઓકે, ધેન યસ, 1 યર વેલિડિટી સુધી રહેશે. વી વિલ બી વિથ યુ. ઓકે, કઈ બી ડાઉટ. ઓકે, તો યસ, થોડુંક જોઈ વિચારીને કરજો. ઓકે, બટ રિફંડ પોલિસી ઇઝ નોટ ધેટ. આપણે પહેલેથી આપણે કહીએ છીએ. ઓકે, તો યસ, એડવાન્સ બેચમાં જોઈન થઈ જાઓ આજે ને આજે. દેખો, બેઝિક બેચમાં ખાલી તમને આ મોડ્યુલ્સ નહીં મળે. ઓકે, 2 બેચ ત્યાં તમને એપોમાઇન્ટ ક્લાસીસ એપ્લિકેશન ઉપર દેખાડશે, બેઝિક બેચ એઝ વેલ એઝ ધ એડવાન્સ લેવલ. ઓનલી ડિફરન્સ છે મોડ્યુલ્સનો. જે 4 બુકલેટ છે, જે લાસ્ટ 2 એક્ઝામ ગઈ GSSB ની, લાસ્ટ એક્ઝામ ગઈ GPSS, બહુ બધા લોકો ખાલી મોડ્યુલ્સ બાય કર્યા છે. નેક્સ્ટ લેવલના મોડ્યુલ્સ અમે લોકો જે બનાવેલા છે ખાલી 1499 બાય કર્યા છે. તો એ લોકો બેઝિક બેચ પરચેસ કરજો 6000 નો, કેમ કે ઓલરેડી તમારી પાસે મોડ્યુલ્સ તો છે. ઓકે, તો યસ, એ વખતે એટલા જ માટે અમે લોકો આ બંને બેચ બાયફોર્ગેટ કરેલી છે. ઓકે, અને બોસ, ગાઈડન્સ ગુરુ એપોમાઇન્ટ ફેકલ્ટીઝ આર રેડી. ઓકે, ફોર ધ GSSB જુનિયર ફાર્મસી 2026 તમને નેક્સ્ટ લેવલનું ગાઈડન્સ માટે. ઓકે, આ લેવલના ફેકલ્ટીઝ, નેક્સ્ટ લેવલના ફેકલ્ટીઝ, બધા ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટના ફેકલ્ટીઝ તમને ભણાવશે. નેક્સ્ટ લેવલના તમને પોઈન્ટ્સ ત્યાં ને ત્યાં જ લેક્ચરમાં યાદ કરાવશે કે આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને યુ નીડ ટુ નોટ ડાઉન. એટલું બી કરી લેશો ને ઘણી વસ્તુ થઈ જશે. રજત સર, નેક્સ્ટ લેવલ એક્સપિરિયન્સ. ઓકે, જીપેટ એર ઓલ ઇન્ડિયા, એનો એ વખતે 64 હતો, નાઇપરમાં ઓલ ઇન્ડિયા 18 રેન્ક, નાઇપર ફાર્માસ્યુટિક્સ માંથી પાસ આઉટ. એન્ડ યસ, એપોમાઇન્ટમાં 2020 થી એસોસિએટેડ છે અને 9+ યર્સનો એક્સપિરિયન્સ છે. કીર્તન સર મારા બી ગુરુ છે. ઓકે, તો એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી હું જ્યારે 2010માં જીપેટની પ્રિપરેશન કરતો હતો એ મને ભણાવતા હતા. ઓકે, કેવલાની સર ફાર્માકોલોજી, એનાટોમી, ફિઝિયોલોજી નેક્સ્ટ લેવલનું કરાવશે. સાગર સર ઇઝ ધેર, ઓર્ગેનિક કેમિસ્ટ્રીના કોન્સેપ્ટ, અમુક બાયોકેમિસ્ટ્રીના કોન્સેપ્ટ. આયુષ સર વિલ બી ધેર. આયુષ સર ની વાત કરીએ. ઓકે, તો નાઇપર મોહાલી પાસ આઉટ. ઓકે, નાઇપર મોહાલીમાંથી ફાર્માકોલોજી અને ટોક્સિકોલોજી કર્યું છે વિથ ઓલ ઇન્ડિયા 1821 રેન્ક. ઓકે, બાયોકેમિસ્ટ્રી, અમુક મેથ્સ એન્ડ રિઝનિંગના સબ્જેક્ટ્સ એન્ડ અમુક એનાટોમીના સબ્જેક્ટ એન્ટર કરાવશો. ઓકે, તો નેક્સ્ટ લેવલના ફેકલ્ટીઝ પાસે ભણવા માટે બી રેડી. ઘણી વાર એ રીતે હોય છે કે બોસ, તમે પ્રિપેરેશન્સ તો કરતા હોય છો તો થોડાક માર્ક માટે રહી જાઓ છો. ઓકે, કે ચલો 10 માર્ક માટે રહી ગયા, 5 માર્ક માટે રહી ગયા, ક્યાંક ને ક્યાંક તમારું ડીવીમાં સિલેક્શન થઈ ગયું છે. ઓકે, વેઇટિંગ લિસ્ટમાં જતું રહે છે નામ. ક્યારેક ને ક્યારેક ડીવીમાં સિલેક્શન થઈ ગયું છે. ઓકે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન બી કરાવી દીધું છે, બટ એટ ધ એન્ડ તમને કોલ નથી આવતો, સિલેક્શનમાં ટોપ વાળા સિલેક્ટ થાય છે. ઓકે, થોડાક ઘણા માર્ક માટે તમે જે રહી જાઓ છો ને, એના માટેની જ આ પ્રિપેરેશન છે, એના માટેની જ આ બેચ છે. એક લેવલની પ્રિપેરેશન તો તમે તમારી રીતે કરી લેશો. તમારી પાસે મટીરિયલ છે, તમારી પાસે નોલેજ છે, અને તમારી પાસે જો જાતે કરશો પ્રિપેરેશન તો થઈ જ જવાની છે. બટ એક્સપર્ટ સેશન સાથે કરશો, એક્સપર્ટ ગાઈડન્સ સાથે કરશો, તો બોસ તમારી પ્રિપેરેશન નેક્સ્ટ લેવલની થશે. 7,000 રૂપીઝ ઇઝ નથિંગ. ઓકે, 40,000 રૂપિયા, 840,800 તમને મળવાના છે. 5 વર્ષ પછી 7th પગાર પંચ આવશે ત્યારે એ થઈ જશે તમારો સેલરી 55,000 ની આસપાસ. અને જો એ વખતે આજે ફાર્માસિસ્ટની ફાર્મસી ઓફિસર લાગી ગયો તો 44,000 જે સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર નો છે અને લેવલ 7th નો. ઓકે, લેવલ 7 પ્રમાણે
એ સેલરી લાગી જશે. ઓકે, તો ફ્યુચરનું વિચારો. અત્યારે તમને લાગશે કે ચલો 7,000 રૂપીસ પે કરવા ના કરવા. ઓકે, જે લોકો ડિસાઇડ કરીને બેઠા છે કે ચલો નો મેટર વોટ, ધીસ ઇઝ ધ લાસ્ટ ઓપોર્ચ્યુનિટી, ડુ ઓર ડાઈ સિચ્યુએશનમાં કઈ બી વસ્તુ કરીને કરવી જ છે. ઓકે, એ લોકો બેચ જોઈન કરીને બેઠા છે અને આજથી એ લોકો સ્ટાર્ટ કરી દેશે પ્રિપેરેશન. સો નાઉ ઇટ્સ ટર્ન ફોર યુ. તમને એવું લાગતું હોય કે એપોઇન્ટમેન્ટની ડ્રીમ છે, નેક્સ્ટ લેવલની પ્રિપેરેશનમાં તમને હેલ્પ કરશે. ઓકે, તો ડુ જોઈન ધ કોર્સ નાઉ. ઓકે, apart from that, Srishti madam is there, Arjit is there. Okay, doubt solving faculty will be there. અમારી ટીમ તમારી સાથે નેક્સ્ટ લેવલ માટે રેડી હઈશું. આજથી સેશન્સ ચાલુ થઈ રહ્યા છે. આજે પહેલું સેશન કિક સ્ટાર્ટ સેશન રાત્રે 9 વાગે મારો છે. ઓકે, ડોન્ટ મિસ ધેટ. બહુ બધી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપીશું, કઈ રીતે 2 મહિના જવાના છે, કઈ રીતે ઇમ્પોર્ટન્ટ થશે એન્ડ એવરીથિંગ. રજત સરનો સેશન કાલથી સ્ટાર્ટ થઈ જશે. આયુષ સરનો સેશન કાર્બોહાઈડ્રેટ્સ, બાયોકેમિસ્ટ્રી એન્ડ ઓલ ચાલુ થઈ જશે. અને એના પછી તરત ને તરત કેવલાની સરના સેશન ફાર્માકોલોજી એન્ડ ઓલ વી વિલ ગીવ સ્ટેપ બાય સ્ટેપ. તમે જેવી એકેડેમીમાં જોઈન કરશો, વોટ્સએપ ગ્રુપ કોમ્યુનિટીમાં એડ કરી દેવામાં આવશે અને પછી તમને આગળ લઈ જવામાં આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. જો તમારે કોર્સ જોઈન કરવો તો કઈ રીતે કરી શકો છો? એપોઇન્ટમેન્ટ ક્લાસીસની એપ્લિકેશન છે. ઓકે, ડિસ્ક્રિપ્શન લિંકમાં બી મળી જશે. ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કર્યા પછી તમે લાઈવ કોર્સિસમાં જશો. અધરવાઇઝ તો અહીંયા સ્ટોર કરીને ઓપ્શન આપેલું છે, સ્ટોરમાં બી તમે જઈ શકો છો. તમને ડાયરેક્ટલી દેખાશે GSSSB એડવાન્સ લેવલનો કોર્સ. ઓકે, હવે એડવાન્સ લેવલનો કોર્સ છે એ દેખાશે તમને. બાય નાઉ ઉપર ક્લિક કરો એન્ડ યસ યુ વિલ બી એનરોલ્ડ ઇનટુ ધી બેચ. બેઝિક બેચ જો હોય તો યસ બેઝિક બેચ ઉપર ક્લિક કરીને બાય નાઉ ઉપર ક્લિક કરો, યુ વિલ બી એનરોલ્ડ ઇનટુ બેચ. કયા મોડ્યુલ્સ તમને મળશે? નેક્સ્ટ લેવલના 4 મોડ્યુલ GSSSB ના સિલેબસ પ્રમાણે બનાવેલા છે. ફાર્માકોકોગ્નોસી, બાયોકેમ, માઇક્રો, હેપ, એપોઇન્ટમેન્ટ માઇક્રો 2, મોડ્યુલ 1, મોડ્યુલ 3, મોડ્યુલ 4. અપ્રોક્સિમેટલી બધામાં 200 પેજ ઇન્ક્લુડ કરેલા છે. આની બી સેમ્પલ કોપી જોવી હોય તો એપોઇન્ટમેન્ટ ક્લાસીસ એપ્લિકેશન ઉપર તમે GSSSB, GPSSB સ્પેશિયલ એડિશન બુકલેટ સેક્શનમાં જાઓ, સેમ્પલ કોપી બી અવેલેબલ છે. ઠીક છે, તો યસ ખાલી ને ખાલી બુકલેટ જોઈ તો તમને એવું લાગતું હોય કે ચલો યાર ટાઈમ નથી લાઈવ લેક્ચર્સ, રેકોર્ડ લેક્ચર્સમાંથી, તો 1499 માં બી બુકલેટ્સ બાય કરી શકો છો. બટ રાધર વી સજેસ્ટ એડવાન્સ લેવલનું બેચ જોઈન કરશો તો નેક્સ્ટ લેવલની પ્રિપેરેશન્સ થશે. ઓકે, તો યસ બહુ બધા લોકોને ડીવી સુધી પહોંચાડ્યા, બહુ બધા લોકોને સિલેક્શન સુધી પહોંચાડ્યા. ઓકે, તો યસ GSSSB જુનિયર ફાર્માસિસ્ટ લાસ્ટ ટાઈમનું રિઝલ્ટ છે. માર્ચમાં બી બહુ બધા લોકો સિલેક્ટ થયા છે અમારી બેચમાંથી. એનું રિઝલ્ટ બી જેવું આવશે વી વિલ સેટ ધેટ રિઝલ્ટ. એમ્સ CRE માં બી ઘણા બધા લોકોને પહોંચાડ્યા છે. ડ્રગ ઇન્સ્પેક્ટર જેવી નેક્સ્ટ લેવલની એક્ઝામ બી ક્રેક કરાવી છે 2023 માં આવી હતી. ઓકે, તો દર્શિતા બાધા, હેતાંગી ચૌહાણ તો નેક્સ્ટ લેવલની ડ્રગ ઇન્સ્પેક્ટર છે. આ તો જુનિયર ફાર્માસિસ્ટ તો કેવું છે કે ઈઝી મીડિયમ લેવલ તો તમે આરામથી કરી શકશો. ઓકે, અપાર્ટ ફ્રોમ ધેટ AMC ફાર્માસિસ્ટમાં બી સિલેક્શન્સ કરાયા છે. GPSC જે પંચાયતની એક્ઝામ GPSSB જે લાસ્ટ 2022 માં બી આવી હતી, એમાં બી ઘણા બધા સિલેક્શન થયેલા છે. ઓકે, તો નાવ તમારો વારો છે સિલેક્શન માટેનો. તમને એવું લાગતું હોય કે યસ ઇટ્સ વર્થ ટુ જોઈન ધ બેચ, આજથી અસ્તિ આરંભ, આજથી તમે જોઈન કરી શકો છો બેચ. ઓકે, ચલો એપોઇન્ટમેન્ટ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. જો કંઈ બી પ્રોબ્લેમ આવતો હોય એપોઇન્ટમેન્ટ ક્લાસીસ એપ્લિકેશનમાં પેમેન્ટમાં એમાં, ઓકે, તો QR કોડ આપેલો છે. આ QR કોડ ઉપર બી 7,000 રૂપિયા તમે પેમેન્ટ કરી દો. 93275754 ઓફિશિયલ નંબર છે, વોટ્સઅપ તમે કરી દો કે ભાઈ પેમેન્ટ થઈ ગયું છે, વી વિલ એનરોલ યુ ઇનટુ ધી બેચ. સોશિયલ મીડિયા સાથે એસોસિએટેડ રહો. અપકમિંગ ડ્રગ ઇન્સ્પેક્ટરની જે UPSC ડ્રગ ઇન્સ્પેક્ટરની એક્ઝામ બી અનાઉન્સ થઈ ચૂકી છે, એના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન મળશે. અપકમિંગ ફાર્માસિસ્ટ રિગાર્ડિંગ બહુ જ બધી અમે લોકો ફ્રી મોક ટેસ્ટ બી લઈને આવી રહ્યા છે, ફ્રી બેચ બી લઈશું. ઓકે, બધી ઇન્ફોર્મેશન મળશે. ઓકે, તો ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. ઓકે, ચલો હોપ ટુ સી યુ ઇન ધીસ બેચ GSSB જુનિયર ફોર 2026 બેચ સૂન. ઓકે, જે આજથી ચાલુ થઈ રહી છે. ઓકે, ચલો ઓલ ધ બેસ્ટ.